Good afternoon, student. Chapter number 6. Topic is data sorting and filtering. તો આપણે સ્ટાર્ટ કરીએ. It is easy to understand and use data when it is arranged in some order. An arrangement of data in particular order is known as sorting. મીન્સ કે આપણે જો કોઈ પણ ચોક્કસ ક્રમમાં ડેટા ગોઠવાયેલા હોય તો તેને સમજવા અને વાપરવા સરળ બને છે અને આ ડેટાને કોઈ પણ ચોક્કસ ક્રમમાં ગોઠવણીને સોર્ટિંગ કહેવામાં આવે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે એક ટેબલ આપેલું છે, તેમાં આપણે સોર્ટિંગ કરવાનું છે, બરાબર. To sort the data is shown is figure 6.7 based on value and of cell is total. Total ઉપર આપણે sorting કરવા. We need to do following steps, બરાબર. પહેલાં અહીંયા આપણે ડેટા મેં નાખી દીધા છે. પહેલાં અહીંયા ટાઈપ કરી લીધા છે મેં ડેટા આવી રીતે. હવે આપણે sorting કરશું. Click on a cell and in the column by which data are required to sort, click on the sort descending button and in the formatting toolbar shown figure 6.18. બરાબર. આવી રીતે તમે પણ સોર્ટિંગ કરી શકો છો. અહીંયા આપણે ટૂલ આપેલું જ છે. અહીંયા આપણે જોઈએ, જો અહીંયા આપેલું જ છે, બરાબર. અસેન્ડિંગ માટે અને ડિસેન્ડિંગ માટે બંને માટે આપેલું છે. તમે એમ પણ કરી શકો અને બીજી રીતિ છે કે આપણે સિલેક્ટ ડેટા એન્ડ શોર્ટ, બરાબર. ડેટામાં આપણે શોર્ટ સિલેક્ટ કરીને પણ will appear in the short criteria dialog box and selecting descending. એવી રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે કરવાનું છે, જોઈએ. અહીંયા મેં આવી રીતે ડેટા નાખેલા જ છે, પહેલેથી મેં નાખી દીધા છે. તો આપણે કરીએ, બરાબર. પહેલાં સિલેક્ટ કરીએ, પછી ડેટામાં જઈને એમાં શોર્ટમાં શું કીધું હતું આપણે, એમાં ટોટલ, બરાબર. અને કેમાં કરવાનું છે તો કે ડિસેન્ડિંગમાં. અહીંયા આપેલું જ છે, જો ડિસેન્ડિંગ, બરાબર. એન્ડ ઓકે, બરાબર. આના જેવું જ આવી ગયું. જો અહીંયા આપેલું છે એનું આઉટપુટ 135, 115, 100, 95, 65 એવી રીતે સોર્ટિંગ થઈ જશે. જો આમાં એવી જ રીતે આપેલું છે, તમને દેખાશે. હવે after sorting you will find that the total marks 135 and will come at a first position in the column, બરાબર. આપણે and observing these marks are short scrolled by Rita and her name should come first the student's name of the column. If you see the result along with her Rita total marks, all other marks related her have been moved to the first row. That means if you sort by column and many rows and many may be moved isolate in figure 6.20. બરાબર. એન્ડ નોટ ધ ચેન્જ ઓર્ડર ઓફ ધ રેકોર્ડ ઇન ધ ફિગર 6.20. બરાબર. આવી રીતે તમે સોર્ટિંગ કરી શકો છો. આપણે ટોટલ ઉપર સોર્ટિંગ કરેલું છે. નેક્સ્ટ આવે છે, તમે યુ મે સોર્ટ ડેટા ઓન 2 or more fields, બરાબર. and consider and near you have a list of students with information such as their full names and their location and their marks. You may want to sort the data first by location and then by name, બરાબર. આ એક એક્ઝામ્પલ ઉપરથી આપણે નેમ અને આ એક એક્ઝામ્પલ ઉપરથી આપણે પહેલાં ફર્સ્ટ બાય લોકેશન એન્ડ ધેન બાય નેમ એવી રીતે આપણે સોર્ટિંગ કરવાનું છે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ લોકેશન એન્ડ માર્ક્સ ઉપરથી. બેનું સોર્ટિંગ કરવાનું છે, લોકેશન એન્ડ માર્ક્સનું.
તો આપણે સ્ટાર્ટ કરીએ સિલેક્ટ ધ ડેટા ઇન્ક્લુડિંગ હેડિંગ. બરાબર, આપણે સિલેક્ટ કરવાનું કહે છે ડેટાને. અહીંયા મેં ડેટા પહેલાં લખી નાખ્યા છે, તો આપણે એને સિલેક્ટ કરીએ, હેડિંગ અને ડેટા બંને. બરાબર, પછી શું કહે છે કે ચૂઝ અ ડેટા ઇન શોર્ટ. પહેલાં લોકેશન ઇન શોર્ટ બાય ફિલ્ડ એન્ડ માર્ક્સ ઇન ધેન બાય ફિલ્ડ. ક્લિક ઓન ઓકે બટન. બરાબર, અહીંયા આપેલું જ છે. જો પહેલાં લોકેશન અને એમાં અસેન્ડિંગ, પછી માર્ક્સ અને એમાં અસેન્ડિંગ, એવી રીતે આપણે સિલેક્ટ કરવાનું છે. ડેટામાં જઈ શોર્ટ, એમાં પહેલાંમાં લોકેશન, અસેન્ડિંગ એન્ડ માર્ક્સ એન્ડ અસેન્ડિંગ, રાઈટ. હવે એને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. જો આ તમને શોર્ટિંગ થયેલું દેખાશે. અહીંયા આપણે આપેલું જ છે, આવી રીતે તમને આખો પહેલાં દેખાશે. અમદાવાદના 3 રેકોર્ડ આવી જશે, 17, 105 એન્ડ 115, એવી રીતે આવી જશે. 17, 105 એન્ડ 115, આવી રીતે આવી જશે. બરાબર, performing this step will sort the selecting data first by location and then by marks. That means all Ahmedabad students are list together in ascending order of their marks. એટલે lowest first, બરાબર, ascendingમાં. એન્ડ અહીંયા આપણે જોયું, બરાબર, આ અસેન્ડિંગ કરેલું છે આવી જ રીતે. ધેન as a location is stored in ascending order in the Ahmedabad location will come first and Vallabh Vidyanagar will come at end. The short data will look like on figure 6.22. બરાબર, આવી જ રીતે આપણો આન્સર આવ્યો છે. બરાબર, વલ્લભ વિદ્યાનગર લાસ્ટ અને અમદાવાદમાં 3 રેકોર્ડમાં અસેન્ડિંગ કરેલું છે. આવી રીતે આખામાં અસેન્ડિંગ કરેલું છે. બરાબર, નેક્સ્ટ આવે છે ડેટા ફિલ્ટરિંગ. ડેટા ફિલ્ટરિંગ હેલ્પ ટુ ફિલ્ટર આઉટ unnecessary data and present only those which you want to see. Consider the data about student name and location which we just saw previous section. Let us add filter on the data. Suppose we want to see details of students and who scored so 100 or more than 100 marks. To do so we may add automatic filter as on, right. હવે આપણે આ ડેટા ફિલ્ટરિંગ કરવાનું છે, તો આપણે જોઈએ ડેટામાં જઈને ઓટો ફિલ્ટર. બરાબર, આમાં આપેલું જ છે એવી રીતે. બરાબર, ડેટા, એમાં ફિલ્ટર, એમાં ઓટો ફિલ્ટર. બરાબર, જો તમે ફિલ્ટર કરશો એટલે અહીંયા એક ડ્રોપ ડાઉન લિસ્ટ આવી જશે. બરાબર, આવી રીતે ડ્રોપ ડાઉન મેન આવી જશે. બરાબર, રાઈટ. આમાં તમને ડ્રોપ ડાઉન એરોઝ જોવા મળશે. બરાબર, હવે આપણે એને ફિલ્ટરિંગ કરવાનું છે, તો આપણે માર્ક્સ ઉપર કરી એમાં સ્ટાન્ડર્ડ ફિલ્ટર. બરાબર, જો અહીંયા આપેલું જ છે આવી રીતે. બરાબર, શું કહે છે તો કે એમાં 100 અથવા 100થી વધારે જ માર્ક્સ આવવા જોઈએ. બરાબર, તો આપણે અહીંયા greater than n is equals to, અને અહીંયા આપણે શું લખશું 100 અથવા 100થી વધારે એવા માર્ક્સ આવવા જોઈએ. બરાબર, બાકી કે આવવું જોઈએ નહીં. તો આપણે અહીંયા કરશું ઓકે. આવી ગયા.
એકેય 100થી ઓછા નથી, બરાબર. 100 અથવા 100થી વધુ જ છે, બરાબર. આપણે એવી રીતે ફિલ્ટરિંગ કરી શકીએ છીએ માર્ક્સ ઉપર. તમે અલગ અલગ રીતે પણ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ડેટા વેલિડેશન, બરાબર. હવે આપણે વેલિડેશન જોશું. હવે આવે છે ડેટા વેલિડેશન. તો આપણે ડેટાનું વેલિડેશન જોઈએ, બરાબર. આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. આપણે આ સેલમાં ફક્ત એક જ સિંગલ કેરેક્ટર જ લખાવવો જોઈએ એવું વેલિડેશન મૂકવું છે, બરાબર. તો આ સિલેક્ટ કરવાનું, પછી ડેટામાં જઈ અને વેલિડિટી, બરાબર. હવે એમાં આપણે ઓલ વેલ્યુઝમાંથી ટેક્સ્ટ લેન્થ અને વેલ્યુમાં લખવાનું 1, કારણ કે આપણે એક જ કેરેક્ટર લખાવવો જોઈએ, બીજો લખાવવો જોઈએ નહીં, એના માટે 1, બરાબર. ને એરર અલર્ટ એટલે એક મેસેજ આવવો જોઈએ. આપણે જો બીજો કેરેક્ટર લખીએ અને એન્ટર મારીએ તો મેસેજ આવવો જોઈએ કે આ અહીંયા સિંગલ વેલ્યુઝ ચાલશે, એવી રીતે, બરાબર. તો આપણે જોઈએ. અહીંયા આપણે મેસેજ આપશું ઇનકરેક્ટ, ટાઇટલમાં આપશું ઇનકરેક્ટ, બરાબર. અને મેસેજ શું પ્રિન્ટ થશે? ઓનલી સિંગલ કેરેક્ટર અલાઉ, ઓનલી સિંગલ character is allowed, બરાબર. આવો મેસેજ આવો જોઈએ, બરાબર. આપણે ઓકે કરીએ. અહીંયા લખશું આપણે A B, બરાબર, ને મારશું એન્ટર. તો મેસેજ આવશે ઓનલી સિંગલ કેરેક્ટર ઇઝ અલાઉડ. ઓકે, આને કહેવાય ડેટા વેલિડેશન. અને અહીંયા એ લખશું પછી એન્ટર મારશું એટલે એક સિંગલ કેરેક્ટર લખવા દેશે, પણ એ અને બી લખશું તો શું આવશે? એરરનો મેસેજ આવશે. આને કહેવાય ડેટા વેલિડેશન. નેક્સ્ટ જોઈએ આપણે શું નેક્સ્ટ આવે છે અધર ઓપરેશન ઇન કેલ્સી. હવે આપણે સ્પેલિંગ ચેક કરવા માટે કે આપણો ખોટો સ્પેલિંગ છે કે સાચો, આપણે એ ચેક કરવું છે કે આપણે એવું લાગતું હોય કે આ સ્પેલિંગ આપણો ખોટો છે, તો આપણે ચેક કરવા માટે અહીંયા જોઈએ. પેજનો સ્પેલિંગ શું થાય? PAGE થાય, એની બદલે આપણે અહીંયા ખોટું લખીએ PGA એવું લખીએ, બરાબર. અને સ્પેલિંગ ચેક માટે આપણે F7 પ્રેસ કરશું એટલે અહીંયા ઘણા બધા સજેશન્સ આવી જશે, બરાબર. અને આપણે અહીંયા પેજ એવું સિલેક્ટ કરશું અને ચેન્જ, અને એમાં આપણે યસ આપશું અને ક્લોઝ કરશું. આવી ગયું પેજ લખેલું PAGE. ઓલું આપણે પહેલાં ખોટું લખ્યું તો એની બદલે હવે આપણે સાચું આપી દીધું પેજ, બરાબર. એટલે આપણે આવી રીતે સ્પેલિંગ ચેક કરીને આપણા સ્પેલિંગ ચેક કરી શકીએ, બરાબર, સાચા સ્પેલિંગ ગોતી શકીએ. નેક્સ્ટ આવે છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, બરાબર. શું કીધું છે? એડિટમાં જઈને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ જોઈએ આપણે. એડિટ, એમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, બરાબર. આનું શોર્ટ ફોર્મ છે Ctrl F. આપણે અહીંયા શું સર્ચ કરવું છે? પેજ.
અને રિપ્લેસ શું થઈ જવું જોઈએ? પેજ 1. બરોબર, આને કરશું ક્લોઝ. અહીંયા રિપ્લેસ થઈ જશે પેજ 1. થઈ ગયું. નેક્સ્ટ આવે છે પેજ પ્રિવ્યુ. બરોબર, પ્રિન્ટિંગ. બરોબર, એટલે કઈ રીતે આપણે કરવું એમાં આપણે આપણે પહેલાં જઈએ, એમાં ફાઇલમાં જઈને શું આપશું? પેજ પ્રિવ્યુ. એટલે આવું આવશે. બરોબર, આ તમે જોઈ શકશો આવું. બરાબર, હવે આપણે આના જે આ એક બાર તમને અહીંયા આપેલું છે 6.28 ના ફિગરમાં અહીંયા એક બાર આપેલો છે. બરાબર, અહીંયા આપણે આપેલું છે ને જે આ એક બાર, એના આપણે લેબલ સમજવાના છે ને ટૂલ્સ સમજવાના છે. ટૂલ્સ અહીંયા બધા આ લેબલ આપેલા છે અને એનું ડિસ્ક્રિપ્શન્સ છે. બરાબર, આ 1 લખ્યું છે એ શું છે? ટર્નિંગ ઓફ ધ પેજ. બરાબર, 2 છે એ જમ્પ ટુ લાસ્ટ પેજ. 3 છે એ શું કરે તો કે ઝૂમ ટૂલ. બરાબર, શું છે? ઝૂમ ટૂલ. 4 એ શું છે? ફૂલ સ્ક્રીન પ્રિવ્યુ. 5થમાં આવશે લીડ્સ ટુ ડાયલોગ બોક્સ ફોર પેજ ફોર્મેટિંગ. 6થમાં આવશે મેક્સ માર્જિન વિઝિબલ. બરાબર, આ 6 શું છે તો કે માર્જિન. એમાં 7th એમાં સ્કેલેબિલિટી અને 8માં ક્લોઝ પ્રિવ્યુ. બરાબર, નેક્સ્ટ આવે છે હવે આપણે પેજ ફોર્મેટિંગ કરવું છે. તો પેજ ફોર્મેટિંગ કરવા માટે આપણે ફાઇલમાં જઈએ પેજ પ્રિવ્યુ અને એમાં ફોર્મેટિંગ. બરાબર, આપણે અહીંયા પહેલેથી કરેલું જ છે. આપણે એને ક્લોઝ કરીએ, ફાઇલમાં જઈ પેજ પ્રિવ્યુ એન્ડ ફોર્મેટ પેજ. આવી રીતે તમને દેખાશે. બરાબર, ફોર્મેટ પેજ. બરાબર, આ તમારું ફોર્મેટ પેજ આવી ગયું. એમાં તમે પેજમાં આવી રીતે ફોર્મેટ કરી શકો, પેપર ફોર્મેટ કરી શકો. અહીંયા શું છે? પેપર ફોર્મેટ. અહીંયા તમે A4 સાઇઝનું પેપર તમારે કરવું હોય તો એ પણ કરી શકો. અહીંયા વિથ, હાઇટ બધું ચેન્જ કરી શકો. અહીંથી બોર્ડર અહીંથી કલર ચેન્જ કરી શકો, અહીંથી બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો, અહીંથી ફૂટર અને હેડર પણ તમે ચેન્જ કરી શકો છો. બરાબર, નેક્સ્ટ આવશે બરાબર, આ બધું આપણે જોઈ લીધું પેજમાં. બરાબર, અને તમારે પેજમાં જઈને શું કહેવાય કે આજુબાજુ જે ગ્રીડ લાવવી હોય તો તેના માટે આપણે અહીંયા આપેલું જ છે. What if you want to print the cell grids as well as column and row header following things. બરાબર, જો તમારે આડી હરોળના મથાળા અને ઊભી હરોળમાં મથાળા એટલે ગ્રીડ સેલ છાપવા માટે ઈચ્છતા હો તો તમે નીચે પ્રમાણે સ્ટેપને ફોલો કરવાના. તો તમારે ફોર્મેટમાં જઈને પેજ. બરાબર, અહીંયા આપણે જોશું. બરોબર, આપણે આને ક્લોઝ કરી દઈએ. ફોર્મેટમાં જઈને પેજ. બરોબર, હવે આના વિકલ્પ સ્વરૂપે અહીંયા આપેલું જ છે. જો એન્ડ અલ્ટરનેટિવ સિલેક્ટ. બરાબર, આના સિવાય તો સિલેક્ટ આ તો આનાથી કરી શકીએ, પણ અલ્ટરનેટિવમાં શું છે તો કે સિલેક્ટ ફાઇલ પેજ પ્રિવ્યુ એન્ડ ક્લિક ફોર્મેટ પેજ બટન એન્ડ ઓપન ધ શીટ ટેબ. બરાબર, આના સિવાયમાં આપણે પેજમાં જઈને
page preview and format page and sheet tab open, right? હવે તમે ગ્રીડ ચેક બોક્સ ટિક કરો 6.3માં જે આપેલું છે જો અહીંયા બરાબર, અહીંયા તમારી ગ્રીડ આવી જશે. અહીંયા કોલમ અને હેડર્સમાં બરાબર ગ્રીડ, એમાં ગ્રીડ ચેક બોક્સ ટિક કરો. કોલમ એન્ડ હેડર રો હેડર્સ ચેક બોક્સ પણ ટિક કરો બરાબર, બે ટિક કરવાના. એન્ડ ડાયલોગ બોક્સ બંધ કરો બરાબર. અહીંયા આવી ગયું કોલમ અને હેડર ગ્રીડમાં આવી ગયું બરાબર. નેક્સ્ટ આવે છે મોડિફાય ધ પેજ બ્રેક બરાબર. અને એની પહેલાં તમે શીખી ગયા કે બોર્ડર્સ, બેકગ્રાઉન્ડ, કલર્સ તમે બદલાવી શકો છો. બોર્ડર પણ કરી શકો છો, બેકગ્રાઉન્ડ કલર પણ કરી શકો છો. મોડિફાઈ પેજ બ્રેક બરાબર. હવે પેજ બ્રેક કરવા માટે પહેલાં વ્યૂમાં જઈને પેજ બ્રેક બરાબર. બેક પ્રિવ્યૂ બરાબર આવું આવશે. આ શું કરે તો કે પાનું જે પેજ પૂરું થાય એની નિશાની જોવા મળે અને એને બદલવા માટેની ક્રિયાઓ પણ જોવા મળે છે બરાબર. અને જો તમે પેજના દેખાવથી તો તમે સંતુષ્ટ ના હો તો તમે પ્રિન્ટ કરી શકો છો, નહીંતર તમારી જરૂરિયાત પ્રમાણેની લીટી ડ્રેગ કરીને બ્રેક પણ કરી શકો છો બરાબર. અહીંથી આવી રીતે આમ પણ થાય. હવે આવે છે વ્યૂમાં જઈને નોર્મલ, એટલે નોર્મલ થઈ જશે બરાબર. નેક્સ્ટ આવે છે હેડર એન્ડ ફૂટર. એટ ટોપ ઓફ એવરી પેજ, એટ અ બોટમ of every page, an area kept received. These areas at top and bottoms are known as header and footer respectively બરાબર. and to create a file page preview and format and open header tab and click edit and apply to a change need. તમારે તે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે ચેન્જ કરી લેવાનું છે બરાબર. આપણે આમાં જોઈએ કઈ રીતે હેડર અને ફૂટર આવે બરાબર. ફાઇલમાં જઈ પેજ પ્રિવ્યૂ બરાબર, એમાં ફોર્મેટ, અહીંથી હેડર અને અહીંથી ફૂટર, આ બે ટેબ છે. તમે હેડર અને ફૂટર લઈ શકો છો બરાબર. અને આ જે તમારા આવી રીતે તમારી પીડીએફમાં બતાવ્યું છે આમાં બુકમાં બરાબર, આવી રીતે જ છે બરાબર. આ રીતે તમે હેડર અને ફૂટર લઈ શકો છો. ઇન્સર્ટિંગ અ હેડર અને અહીંથી તમે ફૂટરે લઈ શકો છો. હવે તમારે ગેટિંગ અ હેલ્પ. આ કેલ્સી હેઝ અ બિલ્ટિંગ ઇન મેન્યુઅલ ટુ પ્રોવાઈડ હેલ્પ ટુ ડિફરન્ટ ફંક્શન બરાબર. હવે શું કીધું છે કે તમારે કેલ્સીની અંદર જે વિવિધ કાર્યો અને શબ્દોને લગતી જે ઇન્ફોર્મેશન મેળવવી હોય એના માટે તમે હેલ્પમાંથી openoffice.orgનો હેલ્પ આપો એટલે આવી રીતે તમને આવશે. જો અહીંયા અને આપણે ક્લોઝ કરી નાખીએ બરાબર. હવે હેલ્પમાંથી openoffice.org અહીંથી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો કેલ્સી બાબતની.
અને તેમાં કોઈ પણ ક્રિયા બાબતની માહિતી શોધવા માટે તમને સર્ચ ક્રિયા પણ પૂરી પાડે છે, બરાબર. અહીં તમે સર્ચ કરી શકો અને ઇન્ફોર્મેશન મેળવી શકો. નેક્સ્ટ આવે છે, આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. એન્ડ આપણે એના MCQ જોઈ લઈએ. Which of the following techniques arrange the data set in particular order such as ascending or descending, right? એમાં શું આવશે તો કે data sorting. Which of the following techniques can be used allow only date value in cell? એમાં શું આવશે data validation. B. Which of the following option when selected delete all data validation? એમાં શું આવશે delete all. Next, we can replace multiple equations of word using which of the following facilities of Kelsey? એમાં આવશે A. Find and replace. બરાબર. નેક્સ્ટ, page preview will also allow you to do which of the following setting? એમાં આવશે all of the above. D. Which of the following function key check a spelling? એમાં આવશે D. F7. Which of the following function key used to get help in Kelsey? એમાં આવશે F1. What is the name of the mechanism to arranging the data in particular order? એમાં આવશે A. Sorting. What is the name of the mechanism to filter out of necessary data? એમાં આવશે C. Filtering. What is the name of the mechanism to allow only valid data? એમાં આવશે validating. બરાબર. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.